વેલકમ બેક. બુલેટિનમાં હવે વાત કરવી છે બમ્પર ભરતીની. આગામી વર્ષે સરકારી કર્મચારીઓની ખોટ સરકાર દૂર કરવાની છે. એટલે કે 2024માં તમામ વિભાગમાં કરવામાં આવશે ધરખમ ભરતી. સરકારનું માનવું છે કે હાલ સરકારી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી વિભાગોમાં બમ્પર ભરતી થશે. બે 2024માં થશે બમ્પર ભરતી. મુખ્ય સચિવે કરી જાહેરાત. સરકારી કર્મચારીઓની ખોટ થશે પૂર્ણ. સરકારી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે 2023 વર્ષના અંતિમ દિવસોમાં સૌથી સારા સમાચાર આવ્યા. સરકાર જાહેરાત કરી છે કે આગામી વર્ષમાં જે વિભાગમાં કર્મચારીઓની અછત છે ત્યાં ભરતી કરવામાં આવશે અને સરકારી કર્મચારીઓની અછતને દૂર કરવામાં આવશે. પણ ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો. ભરતી પરીક્ષાને જેમ ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની, એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને 17મી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે. મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું. થોડા દિવસો પહેલા જ સરકારે 10 વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર મહત્વના સાબિત થશે. સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં વિભાગની ખાલી જગ્યા સંદર્ભે બેઠકો યોજાશે અને પછી જાહેરાત થશે. સરકારના ઘણા એવા વિભાગો છે જેમાંથી કર્મચારીઓ નિવૃત્તો થાય છે, પણ તેની સામે નવા કર્મચારીઓની ભરતી કરવામાં નથી આવતી. એ કારણસર આ વિભાગોમાં કામનું ભારણ વધે છે. તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે ગુજરાત સરકારના પંચાયત વિભાગની રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની ઘટ છે, જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં 10,000 લોકોની ભરતી કરશે. રાજ્યના વિભાગો જેવા કે ગૃહ, શિક્ષણ, આરોગ્ય, સામાન્ય વહીવટી વિભાગ, મહેસૂલ, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, પંચાયત, કાયદો અને ન્યાય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, ઉર્જા, નાણાં, વન અને પર્યાવરણ તેમજ માર્ગ મકાનમાં હજારો જગ્યા ખાલી છે. પ્રતિવર્ષ 13,000 થી 16,000 કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે, જેની સામે ભરતીનું પ્રમાણ માત્ર 15 થી 20% છે. પરિણામે મોટા ભાગની જગ્યાઓ ખાલી પડે છે. જો કે આ તરફ કોંગ્રેસ સરકારી ભરતી મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે મુખ્ય સચિવ સ્વીકારે છે કે જગ્યા ખાલી છે, એટલું જ નહીં, વિવિધ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું પણ સ્વીકાર્યું છે. જૂના નિયમ મુજબ પણ 2 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આઉટસોર્સિંગના નામ પર ભાજપમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. મને એમ લાગે છે કે રાજ્યના મુખ્ય સચિવનું આજે આકલન અને જાહેર નિવેદન જ દેખાડે છે કે ગુજરાતમાં વસ્તી વધારા પ્રમાણે એટલે જૂના મહેકમ પ્રમાણે 1990 પ્રમાણે 5 લાખ કર્મચારીઓની જોગવાઈ હતી, તેની સામે અત્યારે 40 થી 60% કરો તો જૂના પ્રમાણે પણ 1.5 થી 2 લાખ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. વસ્તી વધારાના પ્રમાણે નવું વ્યવસ્થા ઊભી કરીએ તો ગુજરાતની અંદર 4 લાખ જેટલા કર્મચારીઓની જરૂરત ઊભી થાય, જે ખાલી જગ્યાઓ છે વધારાની. સરકાર એક તરફ ખાલી જગ્યાઓ ભરતી નથી, એના કારણે સામાન્ય નાગરિકોને પોતાના રોજિંદા કામમાં પણ વિલંબ થાય છે. રાજ્યની સરકારી ભરતીઓમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર પણ આવશે. ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓમાં ફેરફારની પણ શક્યતાઓ છે. ગેરરીતિને સમાપ્ત કરવા માટે આ ફેરફાર કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતીના નિયમોને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જે અંતિમ પડાવ પૂર્ણ કરી ચૂક્યો છે. હવે સીએમ ભૂપેન્દ્ર પટેલના ફાઇનલ રિવ્યુ બાદ રાજ્ય સરકાર ઓફિશિયલી પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરશે. મળતી વિગતો મુજબ આગામી દિવસોમાં પોલીસમાં થનારી તમામ ભરતી માટેના નિયમો સરળ કરવા તરફ સરકાર આગળ વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગની બેઠક મળી હતી, જેમાં ભરતી બોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીના નિયમો અંગે ચર્ચા થઈ હતી. કેવા થઈ શકે છે ફેરફાર? કોન્સ્ટેબલ માટે શારીરિક ધોરણ યથાવત રહી શકે, લેખિત કસોટી સરળ થઈ શકે. પીઆઈ અને પીએસઆઈની ભરતી પરીક્ષા માટે શારીરિક ધોરણમાં ઘટાડો થઈ શકે, લેખિત કસોટી વધારે અઘરી થઈ શકે. ઉમેદવાર ટ્યુશન ક્લાસીસની મદદ વગર જ પરીક્ષા પાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા થશે. કોર્સ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતા. પ્રતિવર્ષ નિયમિત રીતે ભરતી થાય તે માટે કેલેન્ડરની જાહેરાત કરવામાં આવશે. જેલ સિપાહી, એસઆરપી અને બિન હથિયારી કોન્સ્ટેબલ માટેની ભરતી થશે. તાજેતરમાં જ રાજ્ય સરકારમાં તલાટીની ભરતી માટેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને નિયમોમાં ફેરફાર કર્યા. હવે ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓ જ તલાટીની પરીક્ષા આપી શકશે. ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા નહીં આપી શકે. એટલું જ નહીં, સરકારની વિચારણા છે કે પેપર લીક જેવા કિસ્સાઓને નાથવા માટે હવે તમામ પરીક્ષાઓ ઓનલાઈન જ લેવામાં આવશે. આમ પરીક્ષા વ્યવસ્થા થઈ ગયા બાદ સરકાર એક સાથે અનેક વિભાગમાં સરકારી પરીક્ષાની જાહેરાત કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.